जय जयकार हमने आपको आशीर्वाद तपस्वी अमर रहो तपस्वी अमर रहो तपस्वी जय जयकार तपस्वी अमर रहो तपस्वी नो जय जयकार तपस्वी अमर रहो भूलिया मारो वंदना हमने आपको आशीर्वाद भूलिया मारो वंदना हमने आपको आशीर्वाद 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 हमने आपको आशीर्वाद तपस्वी दिन शासन देव की चलो આજનો બધાને સંઘ તરફથી સાતા પૂછવામાં આવે છે બધા સાતામાં છો મનુષ્ય સાતામાં છો હા બધા તપસ્વીઓને સાતા પૂછવામાં આવે છે આજનો કાર્યક્રમ તપસ્વીઓનું બહુમાન અને તકતી અનાવરણ વિધિ જે આપણે અહીંયા બેઠા છીએ વિવિધ લક્ષી હોલ ટૂંક સમયમાં બન્યો અને ખરેખર દાદાનો કોઈ એવો ચમત્કાર થયો ચિંતામણી દાદાનો અને અમારો જે કાર્યક્રમ હતો અને દાતા પરિવાર પણ 1 મિનિટની અંદર અમારા દાનવી શ્રી દેવજનભાઈ તરત જ હા પાડી દીધી અને આ બધું કામ પણ બરોબર થઈ ગયું ગુરુ ભગવંતોના આશીર્વાદથી આ બધું કાર્ય થાય છે તો આજનો આપણો આ કાર્યક્રમ છે ગીત રજૂ કરશે પછી આપણો સાંજનો કાર્યક્રમ ભલે મોંઘીરા મહિમા
બરે સારા ઘાતે ગાઈ હતા. આજે આપની સમક્ષ આ મીર પરિવાર કોનું નામ? સુલતાનભાઈ મીર માંડવી, કચ્છ માંડવીથી આવ્યા છે સંગીતકાર. એમનું સ્વાગત છે. તો સાંજીના ગીતો હવે આપની સમક્ષ રજૂ કરશે. સાંજીના ગીતો.
તાળીઓ વગાડો જોરદાર. હા, તપસ્વીનો જય જયકાર. તપસ્વી અમર રહો. વિવિધ લક્ષી હોલ મેં ઓચિંતો થયો લગભગ સમજો ને 1.5 મહિને જે ત્યારે મેં બનેલો હવે લગભગ 1 મહિનો જ્યારે ચાતુર્માસ પ્રવેશવો ચાતુર્માસ પ્રવેશ વખતે જ્યારે અમે આવ્યા મંડપ બાંધ્યું હતું પાણી અતીનો બહુ તકલીફો થીધું તો મુકે એકલો વિચાર આવ્યો અને તે વખતે મનુભાઈ અને અસરજબ્યા સૃષ્ટિ એની કે થયો કે પાણી હી થોડુંક ઘેર ખણી અને હેતે એકડો છાપડો બનાવ્યો હતો અને એ છાપડો બનાવ્યો હતો તો પાંચો પર્યુષણ મેં મંડપ જ્યાં ખર્ચા પછી પૂજા ગયા વખતે 2 લાખ રૂપિયા આપ્યા હતા અને આ વખતે કોટેશન કાઢ્યું તો 1,10,000 રૂપિયા તો આ બધા અને વળી પાછો ધજા વખતે 40-50,000 રૂપિયા આ બધા ખર્ચા કરીએ એના કરતાં મળશે આ હેરોમાં આપણે બનાવી લઈએ અને મનુભાઈને પણ વિચાર આવ્યો કે બરોબર છે ટ્રસ્ટીઓ મંજૂરી આપી અને મેં એમને કોટેશન કઢાવ્યું અમારા દીપકભાઈ કોટેશન કઢાવ્યું બોલાવ્યું લગભગ 9 લાખ જેટલો ખર્ચો થયો તો મેં આપણે નક્કી કર્યું કે 1 લાખના 10 નામ આપણે લેશું અને અહીંયા એક તકતી બનાવીને 10 ના રાખશું અને એવું બધું નક્કી કર્યું અને મેં કીધું પહેલાં આપણે દેવચંદભાઈના ઘરે જઈએ અને મહાજન દેવચંદભાઈના ઘરે ગયો 5 જણા મેં અને દેવચંદભાઈને વાત કરી કે હી ગાલાય મને દેવચંદભાઈ ਅਸੀਂ આજ મહાજનાદે ઘરે આવ્યો હોય અને આ જે શેડ બનાવ્યું છે અમે 1 લાખ રૂપિયા એક નામનો છે અમારે વિચાર હતો કે 10 નામ મારા લઈ લો પૂરેપૂરો આનો આપ મને આપી દો ના બોલો ચિંતામણી પાસના કરુણા કી જય. આ ખૂબ દિલદાર દાનવીર છે અને જ્યારે હું એમને ટેલ નાખી છે આજની જ દિવસ ત્યારે એમને ના નથી પાડી માણસે મોં મિલેલી ના શબ્દ ના એ એમણે ક્યારે ના નથી પાડી અમે નહીં પણ બીજા પણ ગામો બીજા સંઘોમાં બધા સાધુ સાધુ ભગવતો જ્યાં એમની પ્રેરણા હોય અને ત્યારે ના નથી પડતા અને આજે આપણે વિવિધલક્ષી હોલ સુંદર મજાનું એવું કામ આવી ગયું આ વખતે અને આપણા સંઘો બધા જ સંઘોને એવો આ ચતુર્વિધ સંઘ નહીં પૂરા ભૂતપૂર્વ જૈન સંઘને પણ આ કામ આવશે એવો સુંદર મજાની બનાવી છે આ બમણી નેરિયતા અસજા मनोजभाई हेनिया मेहनत किया तकतीला करे અને માવાની કે બેટર ગણી ને બેની મે તકતી અચે વઈ અને આજ લગે વઈ અને બરોબર થઈ ગઈ તો સૌપ્રથમ આપણે તકતી અનાવરણ વિધિ કરાવશું તો હું દેવચંદભાઈને અને એમના પરિવારને વિનંતી કરીશ દેવચંદભાઈ વાસેશ ગનો મારો સાહેબ જો આશીર્વાદ ગનો હા આઠ ઉપર છે હા हमारो अंतरना અમને આપો આશીર્વાદ गुरुजी हमारो अंतरना અમને આપો આશીર્વાદ आशीर्वाद आशीर्वाद અમને આપો આશીર્વાદ गुरुजी हमारो अंतरना અમને આપો આશીર્વાદ આવ્યા અમે આજે ગુરુજીની પાસે ભક્તિ કરવાના ઓ ભક્તિ કરવાના આવ્યા અમે આજે ગુરુજીની પાસે ભક્તિ કરવાના ઓ ભક્તિ કરવાના જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ પ્રભુજીની મૂર્તિ જોઈ આનંદ તુલુકાય છે ગુરુજીના દર્શન કરતા આનંદ તિલુકાય છે મતો મોરલો મસ્ત બનીને કાળું તિલુકાય છે જામનીની લાગણીથી ગુરુ પૂજન કરી રહ્યા છે દેવચંદભાઈ અને એમનો પરિવાર આવો ભલે જણા સાથે પકડે હાથ રાખો ભાઈ હા વાજિંત્રોની સાથે સુરીલી વાજે વાજિંત્રોની સાથે સુરીલી અવાજે ભક્તિ કરવાના આવ્યા અમે આજે ગુરુજીની પાસે ભક્તિ કરવાના
સૌ સંગાથે ઢોલ નગારા સાથે મંડળ સૌ સંગાથે ભક્તિ ગરિમાના આવ્યા અમે આજે આવ્યા અમે આજે ગુરુજીની પાસે ભક્તિ ગરિમાના ઓ ભક્તિ ગરિમાના માંગીશું સૌનું ભલું જો એવી ભાવના ભાવીશું સદા સૌનું ભલું થાજો એવી ભાવના ભાવીશું જયનો આત્મ આજે કંઠશ્રીલો માગે અમે આજે ગુરુજીની પાસે ભક્તિ ગરિમાના ઓ ભક્તિ ગરિમાના માના ઓ હવે પ્રથમ મારા સાહેબ અને સાધુજી મારા સાહેબ વાસે સાહેબ નાખશે ને માંગી સંભળાવશે હા અને વાસીજી ડબી એકની બાજુ મેં નાખ નહીં એનો હા મારા સાહેબ હતો જાક વાસે સાહેબ દેવો નાનકડા અને એની નિદ્રામાં આવું મહાન કાર્ય થયું છે એ એક યાદ રહી જશે હંમેશને માટે હા તો ભલે પેલા વાસકે છે બેટો માણસ ઉત્કૃષ્ટ પુણ્ય છે. 18 આલમની અંદર અવતાર મળતો હોય, જ્ઞાતિ પ્રમાણે દરેકના સંસ્કાર હોય છે. આ પ્રભુનું શાસન મળવું અતિ દુર્લભ છે. પણ આપણા કોઈક આગલા અવતારના પુણ્ય કે જેના પ્રભાવે આજે આપણને એ પરમાત્માનું શાસન મળ્યું છે. યથાશક્તિ જેની જેટલી શક્તિ હોય એટલી જીવન સારું જીવવાનું લક્ષ્ય આપણને રાખવાનું છે. અને જીવ માત્ર પ્રત્યે દરેક આત્મા પ્રત્યે સદભાવ, તું પ્રભુ મારો હું પ્રભુ તારો, ક્ષણે એક મુજને નારે વિસારો. હે પ્રભુ, તમે અમારા છો, અમે તમારા છીએ. અને આ જીવનની અંદર શક્તિઓ મળી છે. એ તમામ શક્તિઓ છેવટે નાશવંત છે. એ શક્તિઓની હાજરીમાં આપણે એવું સારું જીવન જીવી લઈએ કે આ મનુષ્ય અવતાર આપણો સફળ બની જાય. નહીતર તો આ યોગ મળતો જાય અને સમય પૂરતો થતો જાય. પણ નવકાર મંત્ર આપણને મળ્યો છે, બધાને જ માન્ય છે. હૃદયમાં દયા અને કરુણા, જીવ માત્ર પ્રત્યે સદભાવ, આ એક લક્ષ્ય રાખીને આપણે બધાને, અમને પણ અને તમને પણ આ જીવન એવી રીતે જીવીએ કે આપણું જીવન સફળ બની જાય. ગુરુજીને શાસન વાસકે છે બેટો માણસ એડા તો જરા એડા તો તકતી તે વાસકે છે બેટો હા આચો બેટા જુઓ શ્રી જય ચિંતામણી શ્રી ભુજપુર જૈન મૂર્તિ પૂજક સંઘ સંચાલિત વિવિધ લક્ષી હોલ સહયોગી દાતા પરિવાર માતુશ્રી લતીબાઈ ચાપસિંહ હંસરાજ છેડા માપર, શ્રીમતી જયવંતીબેન દેવચંદભાઈ છેડા ભુજપુર, પુત્ર પુત્રવધુ અખંડ સૌભાગ્યવતી સોનલ ધવલ છેડા, પુત્ર પુત્રવધુ અખંડ સૌભાગ્યવતી સપના મયુર છેડા, પૌત્ર પૌત્રી
ભૂમિ દિયા જસવી કરસેડા અને સોન હંસ પરિવાર નેશનલ ટીવી ઘાટકો પર અસર થવાના આપણો હવે જે એમના ગુરુ છે ભલે ગુરુ બધાના હોય મુજા પણ ગુરુ હોય એની જા ગુરુ બની જા ગુરુ હોય એમના ગુરુની પ્રેરણા તો દેવચંદભાઈ અને બને જા આવો તિલક ખણો એટલે છે ઉભા થયો ચાતુર્માસના 4 મહિના સાંદર્ભિક ભક્તિનો લાભ હેવર આવતનો પહેલા કેવો કે ગુરુ વિના જ્ઞાન ન મળે ભલે ગુરુ બધાના હોય તો એ રીતે આપણે ચાતુર્માસના 4 મહિના મહેશભાઈની ઈચ્છા હતી કે અક્ષય ગુણાથી મારા સાહેબ જો ચોમાસોથી મુજા ગુરુ હોય અને મુકે સાધનની ભક્તિનો લાભ લેવાની ઈચ્છા અને ચિંતામણી દાદા એનો અવાજ સાંભળી લીધો અને મારા સાહેબને વિનંતી કરી અને અક્ષય ગુણાથી મારા સાહેબ આની ઠાણા આપણે ચાતુર્માસ પ્રાપ્ત થયું એ કોઈ મહાન પુણ્ય હશે સંઘના આપણા બધાના કે આવો ભવ્ય કરવું બહુ અઘરું હોય જલ્દી ભલે નહીં વેટિંગ લિસ્ટમાં નામો હોય બધા ગામના પણ ભોજપુર ગામનો એવો કોઈ આપણો ચિંતામણી દાદાની કૃપા વઠી અને એમનો ચાતુર્માસ મળ્યો અને અમારા મહેશભાઈ એમને કીધું અમને કે 4 મહિના સાંદર્ભિક ભક્તિ મારા તરફથી રહેશે અને 10 દિવસનો આજે રસોડો છે પ્રથમ દિવસે આપણે પૂરા પ્રવેશના દિવસે પણ બધું સાંદર્ભિક ભક્તિનો લાભ આ મહેશભાઈ માતુશ્રી ચંચલબેન મગનલાલજી ડેઢિયા પરિવાર અસ્તે ભારતીબેન મહેશભાઈ ડેઢિયા લીધો છે પધારો એમનું સંઘ તરફથી સન્માન કરવામાં આવશે પધારો મહેશભાઈ ભારતીબેન બને આવો સન્માન है ये बड़े संघ तरफ थी बहुमान है व्यक्तिगत चीजों की बहुमान ना संघ तरफ तिलक दे सूर्य का बेन ये के नाम करो तो अब्दुल्ला गुरु ना अफजल रफीक भाई बात ये की गुरुजी दर्शन दे देना दर्शन दे देना गुरुजी दर्शन दे देना दर्शन दे देना गुरुजी दर्शन दे देना वर्जिन 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 प्रभुवर 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 હવે પેલા તિલક કરાવજો તિલક કરજો પેલા એટલે આ ફોટો વાળો આવીએ ને હવે આવીએ સીધું નકાયો હલા ઉતાવળા બોરા એટલે આ તો આભાર હા હા ચલો હા ખોલી વજન દીપક આખી ખોલીને બીજો ઉડાડી અને એની ઉડાડી કે આવતે વારે ફરી સાધનની ભક્તિઓ લાભ દે દાદા જો હુકમ દીધો છે બોલો જીને શાસન દે ખૂબ અનુમોદના ખૂબ ખૂબ ધન્યવાદ બહુ સારી રીતે સાધનની ભક્તિનો મહાન લાભ લીધો છે અને મેં પ્રથમ આભાર વ્યક્ત કરું છું અચલ કચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર શ્રી મહારાજ સાહેબનો પરમ પૂજ્ય સાધ્વી શ્રી અક્ષય ગુણા મહારાજ સાહેબનું 25મા તીર્થંકરમાં પ્રભુએ જેને બિરદાવ્યો છે એવા શ્રી સંઘનું નમો તીર્થસ્થ સંઘ મારી વિનંતી સ્વીકાર કરી મને મહામૂલો એવો સાધનની ભક્તિનો લાભ આપવા બદલ હું ઋણ રહીશ
શ્રીમાન દેવચંદભાઈ, સુરેખાબેન, ભરતભાઈ, મંજુલાબેન, ધીરજભાઈએ મને સદા માર્ગદર્શન અને પીઠ માર્ગ આપેલ છે. સસોડાનું સંપૂર્ણ જવાબદારી સંભાળતા 7/24 હાજર રહેતા ભૂખ મહારાજ અને એની ટીમ, મનસુખભાઈ અને સ્થાનિક ટીમ, 10 દિવસનો રસોડા માટે ભરતભાઈ અને ટીમ આ ખરેખર ધન્યવાદને પાત્ર છે. ગણતર તપની આરાધના કરતા શ્રાવક શ્રાવિકાનો આભાર કેમ ભૂલાય. મારાથી ક્યાંય પણ જાણતા અજાણતા ભક્તિ કરતા મારાથી કરુસર આપેલ હોય, મન ગમતું ન આપેલ હોય, ક્યારેક ઓછું વધુ થયેલ હોય, ટાઈમસર હાજર ન હોય, ભક્તિ કરતા ઊંચા અવાજે બોલાઈ ગયું હોય કે વધુ પડતો આગ્રહ કર્યો હોય, ક્યારેક કોઈ વસ્તુની ઓછા પણ આવી હોય, તેથી એ સર્વે જીવોને ખવાતા હું બધાને ખમાવું છું. બધાને મીઠામી રોકડા માંગે છે. ક્યાંય ભૂલ નથી થઈ અને ભૂલ તમારી ક્યાંય નથી. બધું સારું થયું છે. મારા સાહેબ બરોબર ના હે સવાવી હા સારો થઈ ગયો છે. સાધકની પાસે ધન્યવાદ આપે છે. હવે આપણે તપસ્વીનું સન્માન આગળ વધીએ. એકડું ગીત ગાઈ કે નો કોઈ તપસ્વી નો હવે તપસ્વી ચરણોમાં કોટી કોટી વંદન. હલો આવ્યો. પરમ પૂજ્ય પ્રશાંત મુનિ મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે ચાતુર્માસ બિરાજમાન પરમ પૂજ્ય અક્ષય મહારાજ મહારાજ સાહેબ આડીડાણા 5ના ચરણોમાં સકલ સંગમતી કોટી કોટી વંદના. આપ સૌ સાતામાં છો સાહેબ, સાતામાં છો સાહેબ. શ્રાવક શ્રાવિકા ભાઈ બહેનોને પ્રણામ. 8 કોટી મોટી પક્ષ, નાની પક્ષ, પાંજરાપોળના ટ્રસ્ટીગણ, અધિકારીઓ, પાંજરાપોળના પ્રમુખ ભરતભાઈ આદિ સર્વેનું અહીંયા હાર્દિક સ્વાગત છે. આજે 2 શબ્દ બોલવા ઊભો થયો છું. માઇકની આદત નથી. પહેલવેલું માઇક પડ્યું છે હાથમાં. ચતુર્વિધ સંઘની હાજરીમાં આજે આપણે વિવિધલક્ષી હોલનું અનાવરણ કર્યું. ત્યારે આપણે નેન્સી બાપાને કેમ ભૂલી શકીએ? નેન્સી બાપાને આપણે આવે વખતે યાદ આવે ને અને બીજા કેશવજી કાનજી ઘણા વર્ષોથી નેન્સીભાઈ સાથે અહીંયા ટ્રસ્ટીમાં હતા. એમને કેમ ભૂલાય? એ બંનેને આપણે યાદ કરીએ. હવે આપણે ભૂતપૂર નગર 2 મિનિટ લઈશ તમારું. આને છાડી દો ને શ્રી ભૂતપૂર નગરમાં એક 5 સ્ટાર સિતારો નીલ ગગનમાં ચમકી રહ્યો છે. એ આપણા ગામ, સંઘ, સમાજ માટે ગૌરવની વાત છે. અને એનું નામ છે રમણભાઈ નવીનભાઈ શેઠિયા. રમણ શેઠિયા એટલે ગામ, સંઘ, સમાજમાં એક એવું વ્યક્તિત્વ જે એના કાર્યથી સર્વત્ર સુવાસ ફેલાવી રહ્યા છે. કોઈ પણ જિનાલય, ઉપાશ્રય કે પાંજરાપોળ જીવદયાના કોઈ પણ કામ માટે હસતા ચહેરે કાર્ય હાથમાં લઈ પોતાની સૂઝ બૂઝથી પાર પાડે છે. ગામ હોય કે અંગત વ્યક્તિ, એમના મન કોઈ પણ દિવસ ભેદભાવ જોવામાં આવતું નથી. એમને મુંબઈ હોય કે ગુજરાત કે કચ્છ કોઈ મહાત્મા ઓળખતા ન હોય એવું હોય જ નહીં. સાધુ, સમાજ, ગામ, જીવદયા કે પર્સનલ કોઈ વ્યક્તિનું કાર્ય હોય પોતાનું સમજી અને હસ્તે ચહેરે કાર્ય કરે છે. રાત દિવસ શારીરિક તકલીફને પણ ગૌણ કરી સમાજ, સંઘ, ગામ માટે કાર્ય કરનાર એક કર્મઠ યોગી ને આપણે એના કાર્યનું ગુણગાન ગાવાનો એક આજુ નાનો પ્રયાસ કર્યું છે. આપણે આ શાંતિથી સાંભળ્યું તે બદલ ધન્યવાદ. જે નામના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો રમણભાઈના બહુમાન માટે દીપકભાઈ, રમેશ લાલજી સાવલા અને નીતિન ઈજી માલે.
મેં તો ચિંતામણી દાદાની કૃપા અને ગુરુ ભગવંતોના આશીર્વાદથી આ તો નિમિત્ત છું, કામ તો દાદા કરે છે અને ગુરુ ભગવંતોના આવવાના આશીર્વાદ છે. અને તમને તપસ્વી અને ગુરુ ભગવંતોની કાંઈ બી જે પણ એવું મને થાય કે સેવાનો લાભ મને મળી રહ્યો છે તો હું મને એવું સમજુ છું. પણ આ દાદાની ચિંતામણી દાદાની કૃપા હંમેશા વરસી રહી છે ગુરુ ભગવંતોના. અને મારા ગુરુ અટુટેશી મહારાજ સાહેબને પણ હું પહેલો યાદ કરું કે એમણે મને જે પણ હું આજે છું એમના થકી છું. અટુટેશી મહારાજ સાહેબ થકી એ મારા ગુરુ છે. તેમજ બીજા બધા સાધુ સાધ્વી એવું નથી કે અચરગજ હોય કે મોટી પક્ષ હોય કે નાની પક્ષ, બધા જ મારા ગુરુ છે અને બધાનું કાર્ય થાય એટલું કરું છું જીન વિજ્ઞાન. અને આપને કોઈને તકલીફ આપી હોય, કારણ કે ઘણીવાર કહેવાય જાય તો એ બદલ હું બધાનો મીઠાની ડોકર માંગુ છું. ભલે ધન્યવાદ. જો દાદાની કૃપા આ પરમ દિવસની ટિકિટ નીકળી ગઈ મારા સહનેની, અને આજે કૃપા થઈ. હવે હું પૂનમ સુધી અહીંયા રહેવાનું છું. દાદાની કૃપા થઈ, નહીં તો તૈયારી કરી હતી, કપડા બપડા પેક કરવાની તૈયારી હતી. ના ના એ માણસ ડોંબીઓ લઈ જાય એટલે થોડુંક છે ને. હા ચલો હવે આપણે તપસ્વીનો શરૂઆત અને સિદ્ધિ તપની આરાધના સાથે 30 ઉપવાસ કર્યા છે. પધારો. નથી કર્યું ના તો જે સિદ્ધિ તપ આક્રમણ કર્યા છે. ચલો હા રાષ્ટ્ર से नहीं चलो तिलक कराओ तिलक. हाँ ત્યાર પછી 8 ઉપવાસ વાળા હવે તૈયાર રહેજો. હા દેવેન્દ્રભાઈ તલકસિંહ ગઢા, દેવેન્દ્રભાઈ તલકસિંહ ગઢા 8 ઉપવાસ ગામ કચ્છ શેરી. દેવજનભાઈના સાલ થાય, એમણે પણ સારી મહેનત કરી અને 8 ઉપવાસ સાથે ચલો. હા અચોણ દેવેન્દ્રભાઈ. ત્યાર પછી મયુરીબેન અશ્વિનભાઈ ડેઢિયા, મયુરીબેન અશ્વિનભાઈ ડેઢિયા 8 ઉપવાસ વાળા છે. હા હિનાબેન ભરતભાઈ ભવાનજી ડેઢિયા પ્રાકુ. હિનાબેન ભરતભાઈ ભવાનજી ડેઢિયા પ્રાકુ. તિલક આશીર્વાદ લઈ તિલક કરાવજો અને પ્રભાવ ના લેજો. हाँ क्या नाम नहीं जो. हाँ मयूरी बेन के कवर दीजा મજા છે ત્યાં કે શેઠિયા ભાવિક હોય ગમે ત્યાં હોય તન મન અને ધનથી બહુ સેવા કરી રહ્યા છે એવા શ્રી નીતિનભાઈ શામજી મેઘજી શેઠિયા ભલે પ્રતાપપુર જાય, નેકરો પગ પ્રતાપપુર ને નેકરો પગ ભોજપુર में वे અને બહુ સેવાભાવી છે. હા કરીને હોસરી નીતિનભાઈ પણ ક્યારે કાંઈ પણ હોય તો ના નમારે મોઢામાંથી. હા ચાંદલો કરાય મનુભાઈ કાગળ દેતો ખણી તો એ ઓફિસ બીજા કાગળ ખણી તો તન મન ટૂર જો. તન મન ટૂર તરફથી એક લકી ડ્રો કાઢવામાં આવશે. આ ફક્ત 5 તપસ્વીઓમાંથી 8 ઉપવાસ કે ઉપર અને જેમનો નંબર નીકળશે એમને સફેદ શિખરજીની માં યાત્રા કરાવવામાં આવશે. હા ત્યાર પછી અઠમ તપમાં શ્રીમતી ભારતીબેન પ્રેમજી વીરા, એટલે ચાંદલો કરાય ભારતીબેન પ્રેમજી વીરા અઠમ તપ.
બંધીઓ હવે આ તનમન ટૂરના બીડી ઘણા દીકરી મારા સાહેબ આદિ થાણા આપ સૌ સાકાપુરા બિરજમાન હશો મધેન વંદનામી સાહેબ આપને શુભેચ્છા સાથે અમારા પરમ પૂજ્ય દાદીમાં પૂજ્ય પિતાશ્રી અને પૂજ્ય માતૃશ્રીની પુણ્ય સમૃદ્ધિમાં શ્રી સમેશ્રીખર મહાયાત્રા દર વર્ષે 8 ઉપવાસ તેથી વધુ ઉપવાસના તપસ્વીઓને લકી ડ્રો દોડને કરાવવાની અમારી પરંપરા અનુસાર આ વર્ષે પણ આપની નિદ્રામાં પરીક્ષણ પર્વ દરમિયાન 8 કે તેથી વધુ ઉપવાસ તપસ્વી જો 1 થી વધુ હોય તો પરીક્ષણ પર્વ દરમિયાન એ લકી ડ્રો કઢાવી એક તપસ્વીને યાત્રા કરવાની અમારી ભાવનાને આપ આશીર્વાદ પ્રદાન કરશો જી ધર્મ ટૂર એક લાવડા કરજો નમો ઓરિયન્તાણ હિનાબેન ભરત ભવાજી રેઢિયા ઘણો બંધ્યા એમનો ઉડો પગથિયો ચડતા હા અને કોઈ વળી ગયા 91 મી આકે તેની જોજા ચાલો ત્યાર પછી છઠ તપ પદ્માબેન લાંગાલભાઈ ડોસી અને હંસાબેન કિશોરભાઈ ડેડિયા चलो हाँ वास्के से तिलक करावજો બોલી આઠામ શ્રીમતી રીટાબેન હિંમતલાલ લાલા અને શ્રીમતી પ્રભા હંસાબેન જલ્દીથી આવજો નામ બોલે તો હંસાબેન કિશોરભાઈ ડેડિયા પછી યુગ પ્રતાપ એટલે કે 45 વિકાસના બોલિયા તમારા ગીતાબેન ને પ્રભાબેન ગીતાબેન ને હા અત્યારે જે સન્માન થઈ રહ્યું છે એની અંદર આપણે અચલગઢ જૈન સંઘ શ્રી ભૂતપૂર્વ મોટી પૂજક જૈન સંઘ આટકોટી મોટી પગ જૈન સંઘ અને એક ભાગ જે તમે બધાએ આપ્યા છે ત્રણેય ભાગ રાખીને આ ત્રણે સાથે મળીને આ બહુમાન થઈ રહ્યું છે હવે યુગ પ્રતાપ 45 એકાસના અમૃતલાલભાઈ પૌવા હેમકુંવરબેન દેવજનભાઈ ડેઢિયા પાનભાઈ દેવજી ગોગરી નાનો એ માટે પૂછીને ચલો પહેલા અમૃતભાઈ પૌવા આવ્યા પછી અમૃતલાલ રામજી છેડા આવ્યા ત્યાર પછી પ્રભાબેન રતનસિંહ ડેઢિયા અચો પ્રભાબેન પાનભાઈ અને હેમકુંવરબેન અને સુંદરબેન રતનસિંહ ગંગા પ્રભાબેન હવે આપણે આજે જાહેરાત કરી હતી 2 દિવસમાં કે આવતીકાલે આ મિલ ખાપુક બંધ રહેશે પણ એક આમિલ આપણી પરંપરા ચાલુ છે તો એક આમિલ આપણે કોઈને પણ કરવું હોય તો એમના ઘરે કોના ઘરે જે આપણા આમિલ ખાતાના બેન છે પદ્માબેન એ પદ્માબેનના ઘરે આમિલ કરવા જવાનું રહેશે કોઈ પણ હોય તો એક યાગુબેન પાસે નામ લખાવજો ચલો સુંદરબેન રતનસિંહ ગાંગર મનીષાબેન મનુભાઈ ગોગરી તારાબેન રાયસિંહ ડેઢિયા ગીતાબેન અરવિંદ છેડા આવતા જાઓ સુરેખાબેન ભરતભાઈ ડેઢિયા આ બધા 45 દિવસ થયા કેટલા 45 દિવસ થયા એકાસના કરી રહ્યા છે અનુમોદના કરજો એક અનુમોદના
મનીષાબેન, ગીતાબેન, સુરેખાબેન, તારાબેન, ત્યાર પછી પુષ્પાબેન, મણીલાલ કંગર, જેઠાલાલ આસુભાઈ ભેડા, આ બધા 45 દિવસનો તપ કર્યું છે. યોગ પ્રદાન તપ અનુમોદના જેઠાલાલભાઈ, ધીરજભાઈ. ત્યાર પછી 33 એકાસના શ્રીમતી ભારતીબેન કાંતિલાલ ગાલા, મણીલાલભાઈ કામજી ગંગર. આ 31 એકાસના વાળા. અરે ભાઈ ભાઈ ચલો 31 એકાસના વળી લાવ્યો હા નીરુબેન અને પૌષદ વાળા જેના જગ્યા કરી છે પૌષદ વાળા કીધા. હા, કોરી પૌષદ વાળા પ્રભાબેન રતનસિંહ ડેડિયા, પાંચ કોરી પૌષદ. બત્રીસ કોરી પૌષદ એટલે બીજો રાત જો ઘરે બને, બરોબર ને? હા, દિવસના રહે અહીંયા. હા, હેમકુંવરબેન દેવચંદ ડેડિયા અને શ્રીમતી સરોજબેન મંગલભાઈ ડેડિયા. અને ત્યાર પછી 12 કોરી પૌષદ વિમળાબેન શાંતિલાલ ગઢા અને 4 કોરી પૌષદ માતુશ્રી સુંદરબેન રતનસિંહ ગંગર. ચલો. હા, અને ભાઈલાલ ખીમજી ગાલા. ચલો એકાસના વાળા જલ્દી આવતા જાઓ. વનિતાબેન, જેઠાલાલ, ચંચળબેન, ધીરજલાલ, દમયંતીબેન કરમસિંહ અને ભાઈલાલ ખીમજી ગાલા. ચલો 4 જણા પહેલા આવી જાઓ. હા, મહેન્દ્રભાઈ પ્રેમજી બેડા, રેખાબેન મહેન્દ્રભાઈ બેડા, નગીતા શેઠિયા, હેમલતાબેન દેવચંદ સૈયા, ધવલ ચેતન ગંગર, દેવચંદ રામજી મામણિયા અને મૂલચંદ કાનજી સાવલા. આ બધા એકાસના તપ છે. હવે કોઈનું નામ રહી ગયું હોય ભૂલ ચૂકમાં અને ના આવ્યું હોય તો કહેજો કોઈનું. હા, નિર્મળાબેન નગીનદાસ મનોજ. જો નાલો હોય જો નાલો આ નાનો રમેશ મોરારજી દેશિયા. કેટલા હતો? એકાસના. આજે એકાસના એટલો કવર બનાવ્યો. આવી જાઓ. અને આજે નીવે કોણ છે? નીવે નજી રેડિયા. આ એકાસના અને એક ઉપવાસ. હજી કોઈ રહી ગયું હોય નામ નથી લખાવ્યા તમે. હા, મહેશભાઈ જઈ ઈચ્છેલા અહીં હોય મેન ઓફ ધ મેચ. અને એકલો બલ લાઈન જેવો કોઈ ખાસો ગીત ગાયો કોઈ મહેશભાઈ કે પાઉં. એક મિનિટ મારા સાહેબ.
આજે અહીં પધાર્યા છે. ખૂબ ખૂબ અનુમોદના આભાર. પ્રશાંત મુનિ મહારાજ સાહેબનો આપણે આભાર માનીએ છીએ. આજે અહીંયા પધાર્યા. આ ગોબરીનો ટાઈમ થાય છે એમનો. હા, બસ આવા જ અમારા સંઘ ઉપર આશીર્વાદ આપતા રહેજો એવી અમારી સૌની વિનંતી. ચલો ગુરુજી, અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી, અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. આશીર્વાદ આશીર્વાદ અમને આપો આશીર્વાદ. ગુરુજી, અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. મને ન બોલો, મને ન બોલો, એકલો જણો બોલો. અને હવે ચાલુ હે. એ અનુમોદના કયો? અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. ચલો ઘણી બે એકાસના કરાય ને પેટ આંબેલ ગયા છે. ધન્યવાદ, ખૂબ ખૂબ અનુમોદના. હજી કોઈ બાકી રહી ગયો છે તો કહેજો. હા, બે 2025 સોમવારના શ્રી જયંતરાયના શિષ્ય મુંબઈથી પધારશે. ભૂતપૂર્વ આંગણે શ્રી જિગ્નેશભાઈ ડેડિયા ગરસીસા, ખુશાલભાઈ ડેડિયા હમલા મંડળના ભૂતપૂર્વ અચલ કચ્છમાં નવકારનું અનુષ્ઠાન કરાવશે. તો સકળ સંઘ સમસ્ત ભૂતપૂર્વ ગામવાસીઓને સફેદ વસ્ત્રમાં તારીખ 15/9 સવારના 9 વાગે પધારવા આગ્રહભરી વિનંતી અને નિમંત્રણ છે. નીનાબેન સુનિલભાઈ ડેડિયા, ખૂબ ખૂબ અનુમોદના. નવકાર મંત્રનું અનુષ્ઠાન રાખ્યું છે ભૂતપૂર્વના આંગણે. મને લાગે છે પહેલો થાય છે ને, પહેલા થયો નહોતો. हमारा संगीतकारों को खूब आभार. साउंड सर्विस वाला हमारा भावेश महाराज અને રાજા કિજલ સ્ટુડિયો ભોજપુર જેમણે બધું વિડિયો શૂટિંગ ફોટોગ્રાફી કરી રહ્યા છે. આ વંદન ચાલો. कितनी 7,000 रुपया आके